નમસ્કાર, મોરબી અપડેટમાંથી હું છું તમારી સાથે નિરાલી. ઘણી બધી વખત આપણે સાંભળ્યું હોય કે આને તો છે ને ન્યુમોનિયા થઈ ગયું છે, આને તો ઘણી બધી ઉધરસ ખાંસી આવતી હોય ને પછી ડાયગ્નોસ થાય તો ખબર પડે કે આ ભાઈને તો ન્યુમોનિયા છે. તો આજનો દિવસ એટલે કે વર્લ્ડ ન્યુમોનિયા ડે. તો ન્યુમોનિયા શું છે, કેવી રીતે થાય છે, કોને થઈ શકે છે, તેના શું લક્ષણો હોય, તેની શું ટ્રીટમેન્ટ હોય અને તેને કેવી રીતે અટકાવી શકાય, આ બધું જ જાણવા માટે આજના દિવસે આપણી સાથે છે ડોક્ટર પિયુષ દેત્રોજા સર અને ડોક્ટર અમિત ગોલે સર. આ બંને સરનું મોરબી અપડેટમાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. સૌથી પહેલા તો મારો સર તમને એક ક્વેશ્ચન છે કે આ ન્યુમોનિયા આટલું બધું સંભળાય છે, તો આ ન્યુમોનિયા છે શું? બેઝિકલી ન્યુમોનિયા જોવા જઈએ તો એ એક પ્રકારનું લંગ્સ એટલે કે ફેફસાનું ઇન્ફેક્શન છે. કોમન ઓર્ગેનિઝમ જેમ કે બેક્ટેરિયા હોય, ફૂગ હોય, વાયરસ એ ફેફસા ઉપર એટેક કરે. આમ ફેફસાની રચના જોઈએ તો એન્ડમાં શું હોય છે કે ફુગા જેવી રચના, જેને એલ્વિયોલાઈ કહેવાય, ત્યાં ઓક્સિજનની આપ-લે થતી હોય. ઓક્સિજન બ્લડમાં ભળે, કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે. એ જગ્યાએ બેઝિકલી આ ઓર્ગેનિઝમનું ઇન્ફેક્શન લાગે અને એના એન્ડ રિઝલ્ટ રૂપે ફેફસામાં સોજો આવે. ત્યાં ઘણા કેસમાં રસી બી બની જાય. તો બેઝિકલી ઇન શોર્ટ ન્યુમોનિયા કહીએ તો ફેફસાનું પેરેન્કેમ એટલે ફેફસાનું ઇન્ફેક્શન એને ન્યુમોનિયા તરીકે ઓળખાય છે. ઓકે, તો ન્યુમોનિયા શું છે એ તો આપણને ખબર પડી, પરંતુ સર ન્યુમોનિયા કોને થઈ શકે છે? કોઈ પણ વ્યક્તિને ન્યુમોનિયા થઈ શકે છે, પણ બાળકોમાં ખાસ કરીને પહેલા 5 વર્ષમાં એના ઇન્સિડન્સ બહુ વધારે છે. કારણ કે બાળકની જે ઇમ્યુનિટી હોય, રોગ પ્રતિકારક ક્ષમતા હોય, એ એક 25 વર્ષના જે યુવા હોય એના કરતાં ઓછી હોય છે. એટલે બાળકોમાં ન્યુમોનિયા થવાના ચાન્સ વધારે છે. જેટલો નાનો બાળક છે એટલું ચાન્સ વધારે છે. ખાસ કરી પહેલા 5 વર્ષના બાળકોમાં એનો ચાન્સ બહુ વધારે છે. ડેટાની આપણે વાત કરીએ તો 2017માં જે આખા વિશ્વનો જે ડેટા છે એ કહે છે કે 5 વર્ષથી ઓછા બાળકોમાં જેટલા પણ મૃત્યુ થયા, એમાં 46% ચાન્સ કારણ ન્યુમોનિયા અને ડાયરિયા બે ભેગા થઈને હતા. એટલે મોટો ફિગર છે. 2021માં એ જ ડેટામાં ઘણો ફેર પડ્યો, તોય 5 વર્ષથી ઓછા બાળકમાં જે મૃત્યુ છે એમાં 23% ચાન્સ ન્યુમોનિયા અને ડાયરિયાના હિસાબે થયા. એટલે ન્યુમોનિયા ખાસ તો 5 વર્ષથી ઓછા બાળકોમાં વધારા થાય. 10 વર્ષ 15 વર્ષના બાળકોમાં પણ જોવા મળે છે, પણ ખાસ પહેલા 5 વર્ષ. ઓકે સરે, આપણને બાળકોની વાત કરી કે 5 વર્ષથી નાની ઉંમરના બાળકો હોય તેમાં ન્યુમોનિયા થવાના ચાન્સીસ સૌથી વધારે છે. તો સર મોટામાં કયા લોકોને ન્યુમોનિયા થવાની શક્યતા હોય છે? જેમ સરે આંકડાની વાત કરી, એડલ્ટમાં જોવા જઈએ તો મોસ્ટલી ન્યુમોનિયા થવાની શક્યતા કોને વધારે? તો કે જેના ફેફસા ખરાબ છે. જમીન ખરાબ હોય તો એમાં ઘાસ ઉગી જાય. તો જેના ફેફસા ખરાબ છે, જેવા કે કોમનલી જોવા જઈએ તો અસ્થમા, જે લોકો સ્મોકિંગ કરે છે એને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ COPD નામની બીમારી થતી હોય, તો એક પ્રકારનો ફેફસાનો ગંભીર રોગ છે. એટલે સ્મોકિંગ હાઈ રિસ્ક લોકોમાં આવે. પછી જન્મજાત બીજા કોઈ બીમારી ફેફસાની હોય એ લોકોને વધારે થાય. બીજા ગ્રુપ જોઈએ તો જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ નબળી હોય, જેમ કે એડલ્ટમાં એવા લોકો કે જેને કોઈ કારણસર સ્ટીરોઇડની ગોળી લાંબા સમયથી ચાલુ હોય, ઓટો ઇમ્યુન ડિઝીઝ, કે આ બધા રોગ છે. જે લોકોને ડાયાબિટીસ છે તો એમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય, કિડની, લીવર, હૃદયની લાંબા સમયની બીમારી, તો એ બધા ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ એટલે કે રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય એવા લોકોમાં આવે. તો મોસ્ટલી એડલ્ટમાં આ બધા લોકો ને ન્યુમોનિયા થવાની શક્યતા વધારે હોય છે. ઓકે સરે, ખૂબ જ સરસ વાત કરી કે જે લોકોને સ્મોકિંગની આદત છે, અથવા તો જેના ફેફસા ખરાબ છે, અથવા તો જેની રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે, એ બધામાં ન્યુમોનિયા થવાના ચાન્સીસ હોય છે. અને એમ પણ અત્યારના યંગસ્ટર્સમાં તો પેલો ટ્રેન્ડ છે કે સિગરેટ પીવે તો જ પોતે સ્ટાઇલિશ લાગે અને તો જ પોતે ટ્રેન્ડ ફોલો કરે છે એવું દેખાય. એના ચક્કરમાં તમે ક્યાંક ને ક્યાંક તમારી હેલ્થ સાથે ખિલવાડ કરો છો. તેની સાથે સર ન્યુમોનિયાના સાઇન એન્ડ સિમ્ટમ્સ શું હોઈ શકે છે, તેના લક્ષણો શું હોઈ શકે છે? બાળકોમાં ન્યુમોનિયાનું જે મેઇન લક્ષણ છે એ છે શ્વાસ વધારા લેવાનું. પહેલાથી શરદી ઉધરસ હોય, તાવ વધારા, અને શ્વાસ લેવાનું જે ગતિ છે એ વધી જાય. એટલે કેટલી વધી જાય? પહેલા 2 મહિનામાં 60થી ઉપર જાય કે 60 હોય તો પણ ન્યુમોનિયાનું લક્ષણ. 2 મહિનાથી 1 વર્ષના બાળકમાં 50 કે 50થી ઉપર જાય તો પણ આ ન્યુમોનિયાનું લક્ષણ છે. અને 1 વર્ષથી 5 વર્ષના બાળકમાં 40 કે 40 ઉપર શ્વાસની ગતિ, એટલે કે 1 મિનિટમાં કેટલી વાર શ્વાસ લે છે, એ જે વધી જાય, આ ન્યુમોનિયાનું પહેલું લક્ષણ છે.
આ એક ચાર્ટ હું બતાવું કે કેવી રીતે બાળકોમાં જેમ જેમ બીમારી વધે કેવી રીતે નિમોનિયાના લક્ષણ આવી શકે છે. સૌથી ઉપર તમે જો તો એક સામાન્ય શરદી ઉધરસ, એટલે કે બીમારી ખાલી નાક સુધી છે, સામાન્ય શરદી ઉધરસ. જેમ બીમારી વધે, વાયરસ કે બેક્ટેરિયાનું ઇન્ફેક્શન નીચે આવે તો શરદી ઉધરસ સાથે સાથે વધારે તાવ આવી શકે, જેમાં કે ગળામાં સોજો પણ આવી જાય, ગળામાં દુખે પણ. આમાં તાવ અતિશય વધારા હોય. અમુક વાયરસ જે કે ફ્લૂ આમાં ખાસ છે કે જે આ પ્રકારનું લક્ષણ કરી શકે છે. આજે બીમારી નીચે આવે એટલે કે ગળાથી નીચે સ્વરપેટી, તો સ્વરપેટીમાં જ્યારે સોજો આવે એનો મતલબ બાળકને એવી ઉધરસ આવે કે જેમાં કે કૂતરા ભોકે એવી અવાજ આવે, ગળા ઘસે એવી અવાજ આવે. બીમારી હજી નીચે આવે એટલે કે સ્વરપેટીથી નીચે જેમ અહીંયા બીમારી ઉતરે તો બાળકને ઉધરસ સાથે સાથે ખખડવાની અવાજ આવવાનું ચાલુ થાય. ગામડામાં કે બાળક ખખડે છે, ગાજે છે, ખખડે છે, ગાજે છે. એનાથી આગળનું સ્ટેજ જ્યારે બીમારી ફેફસા સુધી પહોંચી જાય, આ છે નિમોનિયા. એમાં શ્વાસની ગતિ વધી જાય, બાળક ઢીલું પડી જાય, તાવ વધારા થઈ શકે છે, અને મેઇન વસ્તુ પાસળીના વચ્ચે જે જગ્યા છે ત્યાં ખાડો પડવાનું ચાલુ થઈ જાય. એ નિમોનિયાનું મેઇન લક્ષણ. અને આ લક્ષણ જ્યારે આવે એ સિવિયર નિમોનિયા એટલે કે સિરિયસ નિમોનિયા કહેવાય. સરસ રીતે આપણને ચાર્ટ થ્રુ સમજાવ્યું કે બાળકોમાં કેવા કેવા લક્ષણો જોવા મળતા હોય છે. તેની સાથે સર એડલ્ટમાં કેવા લક્ષણો જોવા મળશે ન્યુમોનિયામાં? મેજોરિટી એડલ્ટમાં જ્યારે ન્યુમોનિયા થાય છે ત્યારે સિમ્ટમ્સમાં હાઈ ગ્રેડ ફીવર, બહુ ખૂબ જ ઊંચો તાવ આવવો, શ્વાસની ગતિ વધી જાય જેને ટેકિપનિયા કહેવાય, કફિંગ, ઉધરસ આવવી. હવે વાયરસનો ન્યુમોનિયા છે કે બેક્ટેરિયન, એ મુજબ કફ સાથે સ્પુટમ એટલે ગળફાભી નીકળતા હોય છે, છાતીમાં દુખાવો થવો, ઓક્સિજનનું લેવલ ઘટી જવું, હૃદયના ધબકારા વધી જવા. અને ખાસ ઓલ્ડ એજના જે દર્દીઓ હોય છે, ઘણા દર્દીઓ જસ્ટ પડખામાં ત્યાં દુખે છે, બસ આટલો સિમ્ટમ્સ લઈને આવે તો બી એમને ન્યુમોનિયા જોવા મળતું હોય છે. કે સર આ તો લક્ષણોની વાત થઈ, તો આને આપણે કેમ ડાયગ્નોસિસ કરશું કે આ ન્યુમોનિયા છે, અને તેની સાથે સાથે આની ટ્રીટમેન્ટમાં શું હોઈ શકે છે? હવે બેઝિકલી ન્યુમોનિયા જે વાત કરી, ક્લિનિકલ ડાયગ્નોસિસ જેમ કે ઓક્સિજન ઘટી જાય, ધબકારા વધી જાય, રેસ્પિરેટરી રેટ એટલે શ્વાસની ગતિ વધે, એ બધું ક્લિનિકલ એક્ઝામિનેશન થયું. જ્યારે આપણને આવું લાગે કે આ વ્યક્તિને ન્યુમોનિયા છે તો એના કન્ફર્મેશન્સ માટે કે વધારે ડિટેલ માટે આપણે બ્લડના રિપોર્ટ્સ કરતા હોય, જેમ કે CBC, CRP, જેનાથી આપણને બેક્ટેરિયાનો ચેપ છે કે વાયરસનો ચેપ છે એનો થોડો ખ્યાલ આવી જાય. ત્યાર પછી રેડિયોલોજીકલ ઇન્વેસ્ટિગેશન, જેમાં આપણે એક એક્સરે કરાવતા હોઈએ છીએ, તો એક સાઈડમાં ઇન્ફેક્શન લાગેલું છે કે બંને સાઈડમાં છે. થોડું વધારે ડિટેલ જોઈએ તો HRCT એટલે કે છાતીનો CT સ્કેન કરીએ, જેમાં આપણને ખૂબ જ નાની ડિટેલ બી મળી જતી હોય છે. એક સાઈડ ફેફસા છે, બંને સાઈડના ફેફસામાં ચેપ છે, ફેફસામાં પાણી ભરાયેલું છે, ફેફસામાં રસી જેવો ભાગ લાગે છે, તો આ બધી ડિટેલ આપણને CT સ્કેનમાં મળી જતી હોય છે. ઉપરાંતમાં જો દર્દીને કફ આવતો હોય તો આપણે ગળફાની તપાસ બી કરી શકીએ, અને એમાં પર્ટિક્યુલર કયા ઓર્ગેનિઝમ, બેક્ટેરિયા કયા આવેલા છે આપણને એ બી ખબર પડી જાય, તો તેની સામે આપણે કઈ એન્ટીબાયોટિક વાપરવી એનો બી આપણને ખ્યાલ આવતો જાય. આ બધી વસ્તુ કર્યા પછી આપણે કન્ક્લુઝન ઉપર આવીએ કે આ વ્યક્તિને ન્યુમોનિયા છે, આ જગ્યાએ થયેલો છે, અને આ વસ્તુ આપણને ફાઇનલ ડાયગ્નોસિસ. હવે ટ્રીટમેન્ટની વાત કરીએ તો મોસ્ટલી ઇનિશિયલી જે લોકો OPD બેઝ પર આવે છે, જે ચાલીને આવે છે, તો એમને આ બધું ડાયગ્નોસિસ થયા પછી આપણે રૂટીન બેક્ટેરિયાનો ન્યુમોનિયા લાગતો હોય તો આપણે એને એન્ટીબાયોટિક પ્રિસ્ક્રાઇબ કરતા હોય છે. જનરલી વાયરલ ન્યુમોનિયામાં સિમ્ટોમેટિક સારવારથી જ સરખું થઈ જતું હોય, પણ જે લોકો હાઈ રિસ્કમાં હોય છે એને આપણે એન્ટીવાયરલ એટલે કે ઓસેલ્ટામિવિરને અલગ દવા આપણે યુઝ કરતા હોઈએ છીએ. તો એન્ટીબાયોટિક, એન્ટીવાયરલ, એની સાથે સાથે સપોર્ટિવ સારવાર, જેમ કે આ જે દર્દી હોય છે એમનું ખોરાક ઓછો લેવાનો હોય છે, હાઇડ્રેશન ઓછું થઈ ગયું હોય છે, તો IV ફ્લુઇડ્સની જરૂર પડે એ રીતના આપણે આપતા હોય છે. ઓક્સિજનનું લેવલ ઓછું હોય તો એવા દર્દીઓને આપણે કે હાઈ રિસ્કમાં હોય એ દર્દીને આપણે એડમિટ કરતા હોય છે, તો એમને O2 સપ્લાય, ત્યાર પછી નેબ્યુલાઇઝર, કફ સપ્રેસન્ટ, આ બધી સપોર્ટિવ સારવાર જેનાથી દર્દીને સિમ્ટોમેટિકલી વધારે સારું ફીલ થઈ શકે. તો કોમનલી બેઝિકલી આ ન્યુમોનિયાની ઓવરઓલ ટ્રીટમેન્ટ જોઈએ
તો આપણે એન્ટીબાયોટિક્સ અને એન્ટીવાયરલ. નાના બાળકોમાં સર આનો ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટ શું હોઈ શકે? નાના બાળકોમાં ડાયગ્નોસિસ, જે મેં ક્લિનિકલની વાત કરી, જે બાળકોના સિમ્ટમ અને તપાસ, એના ઉપર જ ડાયગ્નોસિસ કમ્પ્લીટ થઈ જાય. જ્યારે પાસળી વચ્ચેની જગ્યામાં ખાડા પડવાનું ચાલુ થઈ ગયા છે, શ્વાસની ગતિ વધી ગઈ છે, ડાયગ્નોસિસ ત્યાં ને ત્યાં કમ્પ્લીટ થઈ ગઈ કે આની નિમોનિયા છે. સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે ડોક્ટર ગમે જગ્યા હોય, કે ગામમાં હોય, નર્સ બહેનો હોય, ગામમાં જે આશા વર્કર્સ છે, બધાને અત્યારે ટ્રેનિંગ આપવામાં આવે છે કે આવું સિમ્ટમ હોય એટલે એને નિમોનિયા જ ગણવાનું, એટલે તરત એમ્બ્યુલન્સ બોલાવીને એને શિફ્ટ કરવાનું. નિમોનિયામાં આટલા સિમ્ટમ્સમાં એટલે નિમોનિયાની ડાયગ્નોસિસ પૂરી થઈ ગઈ. એના પછી બ્લડ રિપોર્ટ આવે, એક્સરે આવે, સીટી સ્કેન આવે, એ સપોર્ટિવ છે, પણ સૌથી પહેલા ક્લિનિકલ ઉપરથી જ ડાયગ્નોસિસ બાળકોમાં કરવું પડે, કારણ કે તમે મોડું નહીં કરી શકો. એકવાર ડાયગ્નોસિસ થઈ ગયા પહેલા પછી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે નિમોનિયા બાળકોમાં જ્યારે લેબલ થઈ ગયા એને ઘરે ટ્રીટમેન્ટ નહીં કરવાનું. તમારે બાળકોના માતા પિતાને જ્યાંય દાખલ કરવું હોય, સરકારી હોસ્પિટલમાં, પ્રાઇવેટમાં, ટ્રસ્ટમાં, રાજકોટ લઈ જાય, અમદાવાદ લઈ જાય, પણ નિમોનિયા એટલે એડમિટ કરવાનું. એનો સારવાર હોસ્પિટલમાં જ થઈ શકે, એન્ટીબાયોટિક્સની જરૂરત પડે. જેમ સરે કીધું, બાળકોમાં આપણે રાહ નહીં જોઈ શકીએ કે ઓક્સિજનના ટકા ઓછા ઘટશે ને પછી ટ્રીટમેન્ટ ચાલુ કરશું, એ પોસિબલ નથી. બાળકોમાં આટલું માર્જિન નહીં હોય, એટલે બાળકોને વહેલા ટ્રીટમેન્ટમાં લેવું પડે. ઓક્સિજનના ટકા ઘટવા માંડે તો આઈસીયુમાં જ દાખલ કરવું પડે, પ્રશ્ન જ નહીં. એનો એક જુદા ટોપિક છે. પણ મેઇન ઇમ્પોર્ટન્ટ છે કે નિમોનિયા બાળકમાં, 1 દિવસનું બાળક હોય યા 8 વર્ષનું બાળક હોય કે 10 વર્ષનું બાળક હોય, એનું ટ્રીટમેન્ટ હોસ્પિટલમાં જ થવા જોઈએ. લોકો કહે કે અમે ઘરેથી આવી જશું, ઇન્જેક્શન બાટલા ચડાવી લેશું, એવી રીતે ટ્રીટમેન્ટ નહીં થઈ શકે, એટલે એડમિશન જરૂરી છે. ઓકે સરે ટ્રીટમેન્ટની વાત કરી, તેની સાથે સર ન્યુમોનિયાના કોમ્પ્લિકેશન શું હોઈ શકે છે બાળકોમાં? સૌથી પહેલો કોમ્પ્લિકેશન જે મેં કીધું કે ઓક્સિજનની જરૂરત પડી શકે છે. બીજું, જેમ સરે કીધું કે ફેફસામાં રસી થઈ શકે છે. આ 2 મેઇન મોટા કોમ્પ્લિકેશન છે. ફેફસામાં જેમ પાણી ભરાઈ જાય એવી રીતે રસી ભરી શકે છે. ઓલ્ધો આજની ડેટમાં બહુ ઓછું થઈ ગયું છે, પણ હા થાય છે. એટલે મેઇન કોમ્પ્લિકેશન તો બાળકોમાં એ જ હોય છે. એડલ્ટમાં સર શું કોમ્પ્લિકેશન્સ હોઈ શકે છે? એડલ્ટમાં ન્યુમોનિયામાં લંગ રિલેટેડ કોમ્પ્લિકેશન જે સરે વાત કરી કે એમ્પાઈમાં રસી ભરાઈ જવા, પાણી ભરાઈ જવું, એ કોમન કોમ્પ્લિકેશન હોય છે. હવે ફેફસા એક હૃદયનો એક પાર્ટ છે. જ્યારે ફેફસામાં ઇન્ફેક્શન લાગે ત્યારે એને આપણે કહીએ વધારે ઇન્ફેક્શન હોય તો સેપ્સિસ થઈ જાય. તો એ સેપ્સિસની અસર શરીરના બીજા અવયવ પર આવી શકે. જેમ કે ઓલરેડી કોઈનું હૃદય વીક હોય તો એના ઉપર એની અસર આવે. ઇન્ફેક્શનના કારણે, સેપ્સિસના કારણે બીપી ઘટી જાય છે તો બીજા અવયવો જેમ કે લીવર પર સોજો આવી જાય, કિડની પર સોજો આવી જાય. અને જ્યારે બ્લડ સર્ક્યુલેશન બ્રેનને ઓછું મળે ત્યારે એની ભાન અવસ્થા ઓછી થઈ જાય. તો ઘણા ન્યુમોનિયાના દર્દી એકદમ ભાન અવસ્થા ખૂબ જ ડાઉન લઈને આવતા હોય છે. તો ન્યુમોનિયા જસ્ટ લંગ પૂરતો જ નહીં, પણ એની સિવિયરિટી વધારે હોય તો શરીરના બીજા અવયવ પણ પર અસર કરે છે. ઓકે, સરે વાત કરી તેમ કે જો તેની સિવિયરિટી વધી જાય તો તમને ઘણું બધું નુકસાન થઈ શકે છે. ખાલી ફેફસાને મૂકીને બધી જ જગ્યાએ સ્પ્રેડ થાય અને તમને બધા જ અવયવોમાં નુકસાન કરી શકે છે ન્યુમોનિયા. તેની સાથે સર ન્યુમોનિયાને આપણે કેવી રીતે અટકાવી શકશું? આમ તો પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર એવું આપણે કહેતા હોય છે, પણ જનરલી આ પ્રકારના ઇન્ફેક્શનને સંપૂર્ણપણે અટકાવવા પોસિબલ નથી. પણ આપણે શું કરી શકીએ કે આપણા બોડીને સ્વસ્થ રાખીએ, જેમ કે સારું ખોરાક લઈએ, એક્સરસાઇઝ કરીએ, હેન્ડ હાઇજીન રાખીએ, તો એનાથી ઇન્ફેક્શનના રેટ આપણે ઓછા કરી શકીએ. અને એનાથી વધારે ઇમ્પોર્ટન્ટ કે જે લોકો હાઈ રિસ્કમાં આવે છે, કે જેમના ફેફસા ખરાબ છે, ઓલ્ડ એજ છે, મોર દેન 65 યર્સ, તો એ લોકોને જ્યારે પણ ઇન્ફેક્શન લાગશે ત્યારે એની સિવિયરિટી વધી જશે. તો એના માટે વેક્સિનેશન, યસ, એડલ્ટમાં બી વેક્સિન આવે છે, ખાસ કરીને ન્યુમોકોકલ વેક્સિન અને ફ્લૂ વેક્સિન. એ તમારા ડૉક્ટરની એડવાઇસ મુજબ દર વર્ષે એના શોટ આવતા હોય છે. તો હાઈ રિસ્ક લોકોએ બી વેક્સિન લેવી જોઈએ. સરે વેક્સિનની વાત કરી કે વેક્સિન લેવાથી તેને અટકાવી શકાય. તેની સાથે સર બાળકોમાં આપણે શું કેર કરશું જેથી કરીને ન્યુમોનિયા ના થાય, તેનું પ્રિવેન્શન, અને તમે આજે મોરબીની પબ્લિકને શું મેસેજ આપવા માંગશો? જેમ સરે કીધું, વેક્સિનેશન આખા વર્લ્ડનું નિમોનિયાના જે દર ઘટી ગયા છે એનું મેઇન કારણ છે. અને ખાલી એમ નહીં કે અમારે નિમોનિયાની રસી લેવાનું છે, જે કે ગવર્મેન્ટ તરફથી ફ્રીમાં અવેલેબલ છે. બધા જ રસીકરણ, ઓરી થાય, ઓરી પછી પણ કોમ્પ્લિકેશનમાં નિમોનિયા અને ફેફસામાં રસી ભરાઈ જાય, બહુ કોમન છે મોરબી ક્ષેત્રમાં. એટલે બધા જ રસીકરણ પૂરો કરવાથી ઘણો ફેર પડી શકે. મેઇન કોમ્પ્લિકેશન, મેઇન પ્રિવેન્શન જ રસીકરણ છે. થોડુંક મોટો બાળક એટલે કે 8 વર્ષ હોય
તો એનાથી ઉપર આપણે યોગા પ્રાણાયામ કરી શકે છે. ઘણા બાળકોના અસ્થમા હોય એને પણ યોગા પ્રાણાયામથી ઘણું બધું ફેર પડે છે. ખોરાક જે બેસ્ટ લઈ શકે છે એ સારું છે. એક્ટિવિટી, ફિઝિકલ એક્ટિવિટી બાળકો માટે બહુ જરૂરી છે. અત્યારે સ્કૂલના ટાઈમિંગ્સ એવા છે કે ટાઈમ નથી મળતો, પણ ટાઈમ કાઢીને એક્ટિવિટી, સાયકલિંગ થઈ શકે, રનિંગ કરી શકે છે, જોગિંગ, ક્રિકેટ, બેડમિન્ટન, ઘણું બધું છે. મેઇન એ જ છે. અને ટેક હોમ મેસેજ એ જ છે કે કોઈ બાળક એવું નથી કે એને નિમોનિયા ન થઈ શકે. ગમે બાળકને ગમે એજ ગ્રુપમાં નિમોનિયા થઈ શકે છે. એટલે બેસ્ટ પ્રિવેન્શન ઇઝ વેક્સિનેશન. વેક્સિનેશનના તમારા 4 ડોઝ પ્રાઇવેટમાં અને ગવર્મેન્ટમાં 3 ડોઝ નિમોનિયાની રસી અવેલેબલ છે. ગવર્મેન્ટમાં ફ્રીમાં અવેલેબલ છે. આ ડોઝ પૂરો થઈ જવા જોઈએ. સરે વાત કરી તેમ કે બધાએ ફિઝિકલ એક્ટિવ થવાની જરૂર છે. દરેક બાળકને આપણે ફિઝિકલ એક્ટિવ, કેમ કે સ્કૂલના ટાઈમિંગ, હોમવર્કના આ બધામાં ક્યાંક ને ક્યાંક આપણે એની ફિઝિકલ એક્ટિવિટીને રિસ્ટ્રિક્ટ કરી છે અને તેના લીધે તેને આટલી બધી ઇમ્યુનિટી લો થઈ શકે છે અને ન્યુમોનિયા જેવા રોગ પણ તેને થઈ શકે છે. એટલે બધાએ બાળકોને એક્ટિવ કરવાના, તેની સાથે સાથે વેક્સિનેશન પણ ખૂબ જરૂરી છે. તો આ બંને સરનો ખૂબ ખૂબ આભાર કે આપ અહીંયા આવ્યા અને આટલી સરસ મજાની ઇન્ફોર્મેશન આપી. તમે લોકો પણ તમારા ઘરના આજુબાજુમાં કોઈ બાળકો રહેતા હોય અથવા તો તમારા ઘરમાં કોઈ બાળકો હોય તો તેને પણ આ વિડીયો બતાવી અને વેક્સિનેશનનું મહત્વ સમજાવજો અને ન્યુમોનિયાથી કેમ પ્રિવેન્શન કરવું તે પણ તેને શીખવજો. ફરીથી કોઈ નવી વાતની સાથે મોરબી અપડેટમાં મળશું. ત્યાં સુધી આવજો.